તો સ્વાભાવિક છે કે એવા અનેક સવાલો પણ થઈ રહ્યા હતા કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હવે ગેસ અને પેટ્રોલિયમની કમી અહીંયા કેમ થશે તે સવાલ હતા. પરંતુ હવે આ તમામ સવાલોના જવાબ પણ સામે આવી રહ્યા છે અને તેને લઈને મુશ્કેલી ટળે તે માટેના પ્રયત્નો પણ લગાતાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને એલપીજી સિલિન્ડર બુકિંગ નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે આ ફેરફારો શું કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો જે લોક ઇન પીરિયડ હતો તેને ઉત્તરોત્તર વધારવામાં આવ્યો. 6 માર્ચે પહેલો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં લોક ઇન પીરિયડ જે છે તે 21 દિવસ કરવામાં આવ્યો. ત્યારબાદ ફરી એકવાર તેમાં બદલાવ કરવામાં આવ્યો 9મી માર્ચે, જ્યાં શહેરોમાં આ ગેપ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો. જો કે ત્યારબાદ ગ્રામીણ વિસ્તારમાં પણ તેને લઈને નિયમ લગાવવામાં આવ્યો, જેમાં 12મી માર્ચે ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસનો ગેપ જે છે તે એલપીજી સિલિન્ડરમાં કરવામાં આવ્યો. ત્યારબાદ વાત કરવામાં આવે તો સરકારે કયા કયા અન્ય પગલાં લીધા જેને કારણે આ ખપતને પહોંચી શકાય, તેમાં સપ્લાય સમીક્ષા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ સરકાર દ્વારા બનાવવામાં આવી હતી, જેમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ દેશભરમાં લાગુ કરવામાં આવ્યું. 25 દિવસ પછી જ બીજું બુકિંગ શક્ય બન્યું અને સાથે જ જો સંગ્રહખોરો સંગ્રહનો રસ્તો ન અપનાવે તે માટે પણ કેટલાક પગલાં લેવામાં આવ્યા, જેને માટે ઓટીપી અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું, જેને કારણે લોકો સંગ્રહ ન કરે. એલપીજી ઉત્પાદન પણ જે છે તે 28% વધારવાનો આદેશ આપી દેવાયો, જેને કારણે રાંધણ ગેસમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે. હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે યુદ્ધ લડાઈ રહ્યું છે અન્ય દેશમાં, પરંતુ સપ્લાય અહીં કેમ સંકટમાં છે? તો તેના બે મુખ્ય કારણો છે. કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ જે લગભગ બંધ થઈ ચૂક્યું છે, જ્યાંથી ભારતનું 50% ક્રૂડ ઓઇલ જે છે તે આ જ રસ્તેથી પસાર થઈને ભારત પહોંચે છે. દુનિયાના 20% પેટ્રોલિયમ પસાર અહીંથી જ થાય છે. ત્યારે ઈરાન યુદ્ધને કારણે ટેન્કર પસાર અહીંથી નથી થઈ શક્યા, જેને કારણે અહીં જે સપ્લાય જે પહોંચવો જોઈએ તે પૂરતી માત્રામાં નથી પહોંચી શકતો. સાથે જ ડ્રોન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા તેને કારણે એલએનજીનું ઉત્પાદન જે છે તે ઘટી ગયું છે. કતારના એલએનજી પ્લાન્ટ જે છે તે આ હુમલાઓને કારણે બંધ થઈ ચૂક્યા છે, બંધ કરવાની ફરજ પડી છે. ભારતની 40% એલએનજી કતારથી જ સપ્લાય થાય છે. ઈરાનના હુમલાથી આ સપ્લાય ખોરવાઈ ચૂક્યો છે, જેને કારણે આ અસરો જે છે તે ભારતે પણ ભોગવવી પડી રહી છે. પરંતુ વારંવાર સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભલે આ સપ્લાય ખોરવાયો હોય, પરંતુ ભારત પાસે ઇનફ જથ્થો છે, જેના કારણે લોકોને આ પ્રકારની કોઈ જ તકલીફ જે છે તે નહીં જ પડે.